શ્રાવણ મહિનામાં ગાંડા તુરથી મેળા કરીએ છીએ, પણ કોના દીકરાઓને શિવ સ્તોત્ર આવડે છે? નમામી સમીશાન નિર્વાણ કોઠ વયો જાય એના 7 શ્લોક શીખી જાઓ એટલે, અને દિલથી કરો ને દેહની પીડાઓ મટી જાય એના પુરાવા છે. કાગભૂષણજીને કુષ્ઠ રોગ થયેલો અને એણે જ્યારે આ ગાયું તો કાગભૂષણજીની કંકુવર્ણી કાયા થઈ ગઈ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂકમય બંધનાન મૃત્યુ મોક્ષ મામૃતામ. રોજ એક માળા કરો ને, બાપ પેલા કોઈ દીકરાનું મૃત્યુ ન થાય એના ઘરમાં. તો શ્રાવણ મહિનો આવે એટલે દૂધ ને ઓળો હર મહાદેવ ઓમ નહીં નહીં નહીં, દિલથી કહો મારા બાપ. ખોટું ન લગાડશો, લગાડો તો મારા બાપનું ક્યાં જાય? ધક્કો ખાઈ છે ને એટલું ન બોલીએ ને તો નગુણાના પેટના કહેવાય. મારો કહેવાનો સુરી છે, કરવું પડશે. જાજો સમય નથી. આ સાધુડા કેટલું ખેંચે છે, જગ્યાઓમાં એટલા એટલા હરિહર કરાવે, આવા મંદિરો બનાવે, અને કોઈ 15 દી બાકી ન જાય કે ઉત્સવ ન કર્યો હોય. એ શું કામ? કે પ્રજા જાગૃત થાય. શું કામ શિવરાત્રીના મેળા કરવાના? જાગૃત કરવા માટે. પણ આપણે મેળામાં પાછા વૈયા મજા ન હોય, ભીડ બહુ વધે. જે દેશમાં 5 કરોડ સંતો બેઠા હોય, કુંભનો મેળો ભરાતો હોય, અને એની સાથે 80 કરોડ જોડાઈ જાય છે, દુનિયામાં કોઈની પાસે એવડી તાકાત કેવો ગોળો ઊભો થઈ શકે? એક પ્રહલાદ નીકળે તો હરણાકશને હાકા કરાવી દેતો હોય. એક નરસિંહ મહેતા નીકળે અને કહી દે કે હે મારા નાથ, હારને કાજે હાર તો હારવા ન દેતો. આ શ્રદ્ધા રાખજો, વાત આ છે. બાકી તો લગ્ન થવાના જ છે આપણે. 12મું 2 જ વાર આવે, ભણવામાં 12મું આવે અને મરી ગયા પછી 12મું આવે. 12માં હધારવા હોય તો તમારા 12માં પરમાત્માને રાખજો. મરી જાઓ મૂળ વાત. અમારે ઘૂઘુ હાલો ને દાંત કાઢો ને પછી તમારે જે કરવું એ કરી મોજ કરી લો ને મરી તો જવું જ છે. હા, છૂટા હે છે બુલેટ હાકેલી ઝીકી દેવાનું ખટારાના ટાયરમાં. ના, મરી જ જવાનું છે. પણ એવું કામ કરીને જાય ને તો સાહેબ દુનિયા આપણા નામના ચોક બનાવવા તૈયાર છે. ભગતસિંહ કોઈ નહોતો કહેવાય ગયા કે મારા નામનો શોખ બનાવજો. કૃષ્ણ કોઈ નહોતા કહેવાય ગયા કે મારું ભાગવત વાંચજો. આ ઘૂઘુ કોઈ નહોતો કહેવાય છે કે મારા લગ્નની વાતો કરજો. તે બાબુ ઘૂઘુ પરણીને આવ્યો ને, એ પરણીને આવ્યો એટલે એમ થયું ઘરના જોઈ લઉં. પેલા જોવાનું તો હતું જ નહીં ખરેખર. પણ એક કહું, જોયા વગર વડીલોએ સંબંધ કર્યા એનો અત્યાર સુધીનો ડાયાભાઈ રેકોર્ડ છે. એક પણ છૂટાછેડાનો કેસ નથી થયો એનો. જોઈને કર્યું એમાં ઘણા. હું કામ હામાં બે છેતર્યા. જેથી જોવા આવ્યો હોય તેથી જ બ્યુટી પાર્લરમાં વાટા પ્લાસ્ટર કરીને બેઠા હોય. અને એમાં પહેલી વાર જે જોવા છોકરી છોકરો બે જોવા આવે ને, એ પહેલી વાર રૂમમાં બેઠા હોય ને, એ ત્રાહી નજરે જોજો બહુ મજા આવે. આપણે એમ થાય કે આનાથી દુનિયામાં કોઈ ડાયાના પેટના જ નહીં હોય. એવા ડાયા, હા ડાયાથી બેઠા હોય. ઓલો ઓલો આમ સામે એમ હોય. એકને પૂછ્યું, પછી ઓલાએ શરૂ કર્યું. પૂછે તો ખરો ને કે તમારી એજ કેટલી થઈ? હું ક્યાં ઉંમર કેટલા વર્ષ? તમારી ઉંમર કેટલી? મારે બાન પૂછ્યો ની ઉંમર ની મને થોડી ખબર હોય. તમને આમ સાડી ગમે કે ડ્રેસ? એ મારે બાન પૂછ્યો પણ એ મને ખબર હોય ને, જે મને દે તો પહેરી લઉં. કે તમે ભણ્યા કેટલું? એ મારે બાન પૂછ્યો ને. તો ઓલો ઊભો થઈ ગયો. કેમ ભાગ્યા? એ તારે બાન પૂછી લે છે. ગજબ. એટલે ટૂંકમાં પરણીને આવ્યા ને, અમારી ઘડિયાળ બેન પડી જાય. સાલું છે, સાલું જ છે.
લઈશું પછી. પણ આ ઘૂઘું પરણીને આવ્યું એનું પૂરું કરું, કોડી કડે રમી લીધો. પણ બિચારાને એમ થયું ક્યારે ઘરના જોઈ લઉં. એટલે મહેમાનને જમી લીધા ને ઘડીક આમ જાય ને ઘડીક આમ જાય ને બધાને કહેતા જાય વાત હા થાક્યા વાગ્યા ભાઈ બધા ઠેકાણા પડી જાઓ. અને જ્યાં એકાંત મળ્યું ને તો જેમ બકરું ઝોકમાં જાય એમ ગળી ગયો. ત્યાં તો ઓલી દીકરી આમ ગણે થાપના પાસે બેઠેલી આમ જા ઘૂંઘટ ખોલ્યો બાપુ. ત્યાં તો સકરી ખાઈને ઘૂઘો પડી ગયો. ડુંગળી જવડું માથું, ડાળિયા દાણા જેવી આંખ્યું, વિહક ભેહુને ભેગ્યું કરો એવો વાન, કાનકડિયા જેવા કાન, સકરિયા જેવી આંગળિયું. તા તો ભક્તિને પડી ગયો હોય બાપા આને હાટું ડીજે વગાડ્યું આપણે. ઓલીને બિચારીને છું કે આ રોયાને વાય આવતી લાગે. તે એણે ડુંગળી ભાંગીને હું કાઢી, પાણી સાટ્યું. 10 મિનિટે ઓલો ભાનમાં આવ્યો. ત્યારે આ બેન એટલું માઇન્ડ બોલી. ત્યારે તો લાજના બધા રિવાજ. એટલે દીકરી એટલું બોલી હા આમ શું કરો, પરણીને હાલી આવું, કાલે હેલ ભરીને બજારમાં નીકળો તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો કયો. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો આખા ગામની લાજનો ઉલાળ્યો કરી નાખશે. અને ઉઘાડા મોઢે ઊભી બજારે હાલી જાય છે. આમાં કોણ ભડનો દીકરો તારે હામો મીટ માંડે. અને રહી વાત લાજની, લાજ કાઢવી હોય તો મારી એકની લાજ કાઢીએ તારે મને જીવતો રાખવો હોય તો. એવી ધોળકાની આ પવિત્ર ભૂમિમાં બાજુમાં જ ભગવાન ચંદ્રેશ્વર મહાદેવ બિરાજે છે. એવી એક પુરા તત્વ સાથે જોડાયેલી આ નગરી, અનંત સાથે જોડાયેલી આ નગરી, જ્યાં અનેક કથાઓ રાણકી રાજા થી લઈ અને એના 2 નગર શેઠની ઘોડે કામ કરનારા સાહેબ મહાપુરુષો વસ્તુપાલ અને તેજપાલ, ત્યાંથી લઈને વાઘેલા દરબારોથી લઈ અને જેનો સંપર્ક પાટણ સુધી હોય એવી એક આ દેવીત્વ વાળી ધરાવનારી ભૂમિ. અને બાપુ ક્યારેક ક્યારેક એવું થાય કે ધરતી એમ કહેતી હશે કે અહીંયા આવો ને કથા, અહીંયા આવો ને, અહીંયા આવો ને દાદા, અહીંયા વાંચો ને, આવો ને સાધુડાવ, અહીંયા ઘડીક આનંદ કરો ને. અને સાહેબ આવી કથા થાય, આવી પવિત્ર ધરતી હોય એનું પાછું ધારાસભ્ય થવું એ ભગવાનની કૃપા કહેવાય છે. હમણાં ધારાસભ્ય સાહેબને અમે એને ભૂપેન્દ્ર બાપુ બધા મળ્યા. ભૂપેન્દ્ર બાપુ દિવસે પણ કથામાં ચા મને કે ભાઈ મારે એક લગ્નમાં જવું પડે એમ છે, નહીંતર આપ બધાય મારે આંગણે અહીંયા મારા ગામમાં હોવ અને હું ન હોવ એવું બને. પૂજ્ય દાદાને મળીને એણે વિદાય. પછી અમે ધારાસભ્ય સાહેબને બધા ત્યાંથી દાદાને દર્શન કરીને પછી પાછા આવ્યા. એટલે જે વિસ્તારમાં જઈને આનંદ આવે, વાત આ છે. અને આનંદથી આનંદ આવે એને જ આનંદ કહેવાય. નકર નથી ઓલી કલબુ હાલતી, હું કેવી કલબ કે દાંત કાઢવાની, લાઇફિંગ કલબ, ગાંડા લાગે. હું હવાના પોરમાં આપણે જોઈને નીકળે બધા. એનું કારણ એ છે કે ઘરમાં કોઈ આનંદ કરાવે એવું નથી. પણ આપણું ઘર છે આ ભાગવત મંડપ. અને હકીકત છે ને ભાઈ, જો તમે સાંભળી લો, આપણા બાપુ 3 ભગવાન મેન, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, આપણા 3 મેન. એનાથી કોઈ મોટું છે નહીં. મેં જ ક્યાંય ભેળ્યું નથી. 3 થી કોઈ મોટું નથી. પણ 3 મોટા શું કામ છે જો તમે, 3 મોટા શું કામ? તો બ્રહ્માજીનું કાર્ય શું? સર્જન કરવું, સૃષ્ટિનું સર્જન કરવું, નવું કંઈક બનાવવું. એ આ બ્રહ્માજીનો પરિવાર, આ પ્રજાપતિ. પ્રજાપતિ આપણે બધા બ્રહ્માનું જ સર્જન છે. પણ જે સર્જન કરે ને પ્રજાપતિ કહેવામાં આવે. બ્રહ્માનું એટલે બ્રહ્માજાત કુંભારકી લખ્યું છે ભજનમાં. અને જેને જન્મજાત ભગતનો દરજ્જો મળે છે. જન્મજાત, જન્મે ત્યાંથી ભગત. બ્રહ્મા સર્જન કરે છે. પણ એના ઘરે કોણ બેઠું છે? માં સરસ્વતી, બ્રહ્માણી.
જેના ઘરે સરસ્વતી જેવી સુરીલી અને મીઠુડી માં બેઠી હોય ને એનો પતિ સર્જન કરીએ કે બાકી ઘરે આવ્યા ભેગા ઉપાડે, ક્યાં ગયા હતા ને ફોન કેમ નહોતા ઉપાડતા? અને મેં ફોન કર્યો ત્યારે એ કે ઓલી કોણ બોલતી હતી, એ આપકા કોલ નહીં લે સકતા. એટલે એ બાઈ નહોતી, કેસેટ એવું કાંઈ કેસેટ ન હોય, અમે ફોન કરીએ ત્યારે એવું બોલે. આનો સર્જન ન કરે, વિસર્જન કરે ડોહા. ભગવાન બ્રહ્મા છે એટલે પાયામાં માં બેઠી છે. મારો કહેવાનો સૂર્ય છે, સાતુડા ભજન કરે છે પણ પાયામાં ભક્તિ નામની શક્તિ બેઠી છે. શક્તિ વગર શિવ મોટા ન થઈ શકે. બીજા આપણા ભગવાન છે વિષ્ણુ છે, તો વિષ્ણુનું કાર્ય શું છે? સર્જન કરવું, સોરી ભરણ પોષણ કરવું. ભગવાન વિષ્ણુ આખી દુનિયાનું ભરણ પોષણ કરે છે, વિશંભર છે. તો બીજાનું ભરણ પોષણ કોણ કરી શકે? ઘરે મહાલક્ષ્મી બેઠી હોય ને ઈ. બાકી લુગડા ધોવા આપ્યા હોય ને એમાંલી 500 નોટ ભૂલની ખિસ્સામાં રહી ગઈ તો ધોતી ધોતી હેરવી લેતી હોય, ત્યાં કાંઈ બીજાનું પોષણ ન થાય, ભક્ષણ થાય. આપણે ક્યાંય ખિસ્સામાં પૈસા હતા ને એ અમને ન ખબર હોય, એ તો ધોકાવાઈ ગયા હોય. એટલે અમે ધોકાવાઈ ગયા એનું કાંઈ નહીં. ભગવાન વિષ્ણુ સર્જન પોષણ કરે છે. એનું કારણ કે ઘરે મહાલક્ષ્મી બેઠી છે, 4 હાથ વાળી બેઠી છે. જાઓ હવે આવી કથાઓ કરો, અમે બેઠ્યું છીએ. આ લક્ષ્મીઓ બેઠ્યું છે ઘરે. મગર ઘરેથી એટલું થઈ જાય કે એવું આપણે નથી કરવું, એટલે ટાટર પડી જાય. હો હાવ. હા, કારણ કે આપણે હરખ પુદુડા તો હોય જ. બાપુ તમને આવી ન ખબર હોય, એ અમારી સંસાર કી બાત હૈ. ખાલી ઘરના એવું કીધું હોય ને કે આ કલરના જબામાં તમે બહુ સારા લાગો છો તો હિવડાવી નાખ્યા હોય. અત્યારે તો અમે એડવાન્સ. એક બેન ને 2 જણા પતિ પત્ની સવારમાં જ નીકળ્યા, સવારમાં જ ઘરેથી નીકળ્યા ને, પણ બેન એવા વાત વાતમાં અને ઓલો ગાડી હાકે જાય. ત્યારે ઓટો ગેર નહીં. તા પાછા બે નરી સકાડે. આ તો ઓલો આમ ગુલ્ફી ગોળે ઓગળતો જાય. આપણે એમ થાય કે આગળ ડબલે ડોલમાં ભરવો પડશે. ત્યાં પાછા બોલ્યા, આજ તો તમે મને એવા લાગો. આ તો સીધો બાપુ સોનીના શોરૂમમાં ડાયમંડ જડિત હાર લઈ લીધો, પાછા ઉપડ્યા, સારા રેસ્ટોરન્ટમાં જમ્યા, જમીન પાછું આ તો તમે મને એવા લાગો. ત્યાં તો બાપુ કપડાના ઓલામાં હાડીઓ ડ્રેસ ને. હાજે ઘીરે આવ્યા ત્યારે કે આ તો તે મને એવા લાગો. ઓલો કે હવે તો કે કેવા લાગો. આવી જ રીતે મારા બાપા આમ જ મને લાડ લડાવતા, મારા બાપા જેવા. ભગવાન બ્રહ્માજી સર્જન કરે છે, ભગવાન વિષ્ણુ છે એ પોષણ કરે છે, સર્જન કરે છે. માં સરસ્વતી બેઠી છે, મીઠું બોલનારી બેઠી છે. ભગવાન વિષ્ણુ ભરણ પોષણ કરે છે. શું કામ? ઘરે મહાલક્ષ્મી બેઠી છે, 8 હાથે હોય. હું તો બહેનોને કહું છું કે આ ગરબા, નવરાત્રિના ગરબા તમે રમો જ છો, બધા રમજો, પણ માના ફોટા સામું જોજો. માં ભગવતીના ફોટા સામું જોવો તમે બાપુ. 8 હાથ વાળે અષ્ટભુજાળી, 8 હાથ છે માને, પણ એક હાથમાં મોબાઈલ ભાળો મને કહેજો. પછી બાપુ મારે એક જગ્યાએ કહેવાય ગયું, મેં કીધું હાથમાં મોબાઈલ ભાળો કહેજો. તો એક બેને મને કીધું, મને કે બસ હો માયા, કાં? મને કે એના હાથમાં છે, એ જો હાથમાં લેવું ને ખડગ અને ખપ્પર તો પાછા ગોચ્યા હાથ નહીં આવ્યો, મૂસ્યું બૂસ્યું બધું વયું જાય. અરે એક જગ્યાએ બાપુ પ્રોગ્રામમાં ગયો ને, હું આઈ આમ ગાવ તો બેનો બેઠા બેઠા આમ નખ ગયો, ડમક 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 નખની ખખડાટીઓ બોલાવે. મેં કીધું મેં કેમ બાપા નખ બહુ ઘસો છો? તક ભાઈ રામદેવ બાબાએ કીધું નવીરા પડીએ ને તો નખ ઘસો ને તો વાળ વધે ને કાળા થાય. તો હાકો એ બધા નખ ઘસતા હતા, પણ એક બેન આમ બેઠા
મુખબેન તમે કેમ નથી ઘસતા હતા? ભાઈ મારે વધારે ઘાઈ ગયા, મૂછું મળી ઉગવા. કરો જો ખતરો હોય ભાઈ. ફેરવા નિયમ ફરે નહીં, થાતું હોય એમ થાય. ફૈબાને મૂછું ઉગે કઈ કાકો ન કહેવાય. અમારો ગુલાબદાન બારોટ કહે છે. ગજબ છે બધું. જેટલું બને એટલું મીઠું બોલો, જેટલું બને એટલું ઉદારતા દાખવો. અને ત્રીજા દેવ છે બાપુ, એ ભોળિયો નાથ છે. તો આ વસવાણભાઈ ઓલું લીધું નથી, નકર એ જે શિવ તાંડવ લે છે સોયત્રા કાઢ નાખે. અને વસવાણભાઈ તમે ધારે હોય ત્યારે એમ કહો છો 14 વર્ષનો હતો ત્યારથી આમાં આવ્યો છું. પણ મારા બાપ આવા તમારા સદગુરુએ, તમારા સાંઈએ એવા ટપાટું મારી મારીને તને ઘડ્યો છે ને, અનુભવ કરી કરીને, અને સંપૂર્ણ શીખીને પછી ઉલ્લીને આવ્યા છો મેદાનમાં. એટલે એમાં કોઈ સવાલ નથી. અને એમાંય તમારા દીકરાને પણ ખૂબ ખૂબ શુભકામના આપું છું. અને પાછો ઓણ તો બાપુ 3જા મહિનામાં એને પરણાવવાનો છે. આ તો મારે લગ્ન ગીતે ગાવા, કારણ કે ઓણ મારા દીકરાના લગ્ન છે. છેલ્લી વાર માયો આયર બાપ વરનો બાપ બનવાનો છે, પછી કોઈ દી નહીં બને. છેલ્લી વારો. હા, એટલે બધા આવજો લગ્નમાં. અને સંતો બધા ધારાસભ્ય ખાસ આવજો બધા. હા, અરે બધા એટલે એમાં કઈ આયરનું ખોરડું છે, મુદાડા શું છે, કેવી વાત. જય દ્વારકાધીશ મારા વાલા. હે, અને દ્વારકાધીશે કીધું છે 50 જણાનું રાંધી નાખજે, અને પછી દ્વારકાની ધજા હામું ગુરુની હામું જોઈ લેજે, અને પછી 50,000 જમી જાય, અને તારી દેગમાં જો ફેર પડવા દઉં તો હું દ્વારકા વાળો ન કહેવાઉં. બાપ એના ભરોસે છે. દોસ્ત મોજ કરવાની, આનંદ કરવાનો, લહેર કરવાની છે. પણ ત્રીજા દેવ છે એ મહાદેવ છે. યાતે રુદ્ર શિવા તનુર્ઘોરા પાપકાસી નિત્યાન સ્તનવા સંતમયાગિરી સંતા વિશાખ સિંહ. અને ત્રીજું નેત્ર જેથી ખોલી નાખે તો બ્રહ્માંડનો ગોળો તૂટી જાય. એ મહાદેવ મહાન છે. એનું કારણ એ છે ઘેરે ભવાની બેઠી છે. એ ભવાની એમ કે તમે શુભ નિશુભને વરદાન આપ્યા એમ. હવે તમે કાંઈ ન કરી શકો, પણ મારા છોકરા રોવે છે, મારા દેવતાઓ મારી પાસે આવીને રોવે છે. અને હવે લાવો મારી પાસે ત્રિશુલ, તમે ધ્યાનમાં બેસી જાઓ. અને એ ચંડી બનીને હાથમાં કહેવાય ત્રિશુલ લઈને માનસરોવરમાં સ્નાન કરી અને છૂટા કેશ લઈ અને સંગ્રામમાં નીકળી જાય તો એ ચામુંડા બની શકે, મહાકાલી બની શકે. એટલું નહીં, 9 દિવસ લડે, 9 રૂપ લઈ 9 દુર્ગાના મને તમને દર્શન કરાવી દે, એનો પતિ મહાદેવ બની શકે. બારા નીકળતા નહીં, મારી લેશે ઘરમાં. હવે આ જાઓ. એ ગામમાં હડકાયું છું, બારા નીકળતા નહીં. પણ તારી જેવું તો ન જ થાય એમ. ગજબ છે દુનિયા. બાપુ હજી સુધી મને તો કઈ ખબર નથી પડ્યો, પછી બધાને ખબર પડી હોય તો બધા જ્ઞાની હોય. સુખ કોને કહેવાય, દુઃખ કોને કહેવાય, હજી મને હળ નથી છે. માણસ સુખ કોને કહે છે? મને તો એટલી ખબર પડે કે જેની પાસે આવી સંપત્તિ આવી હોય અને એ આવા સદગુરુના સંતોના સાનિધ્યમાં આવા રૂડા ભાગવત કરે અને લાખો માણસોને હરિહર કરાવે, આમ કહેવાય ગયો ભજન અને ભોજન જે એની સંપત્તિમાં ભરપૂર કરાવીને વયો જાય, આનાથી દુનિયામાં બીજો સુખી ન હોય.